રાધનપુર શહેરમાં એક તરફ સત્તાધીશો દ્વારા વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરના હાર્દ સમાન વિસ્તારોની દુર્દશા તંત્રની પોલ ખોલી રહી છે। શહેરના મીરા દરવાજાથી પટણી દરવાજા સુધીનો મુખ્ય માર્ગ, ખાસ કરીને પ્રકાશ શોપિંગ સેન્ટર આસપાસનો વિસ્તાર અત્યારે ગંદકી ઉભરાતી ગટરો અને કાદવ કીચડનું સામ્રાજ્ય બની ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે। ઠેર ઠેર કચરાના ઢગલાને દુર્ગંધ મારતા ગંદા પાણીના ખાબોચિયાએ લોકોનું જીવવું દુશ્વાર બનાવી દીધું છે। પ્રકાશ શોપિંગ સેન્ટરના વેપારીઓ ગ્રાહકોની અવરજવર ઘટતા આર્થિક નુકસાની પણ વેઠી રહ્યા છે। તૂટેલા રસ્તા અને કાદવના કારણે વાહન ચાલકો, વૃદ્ધો અને શાળાએ જતા બાળકો માટે આ રસ્તો પસાર કરવો ખૂબ જ જોખમી બન્યો છે। સતત ભરાઈ રહેલા ગંદા પાણીને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જે મોટા પાયે રોગચાળાને આમંત્રણ આપી રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો આપવામાં જ આવ્યા છે। જમીન પર કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો શહેરના મધ્યમાં જ આવી સ્થિતિ હોય તો તેને વિકાસ કઈ રીતે કહી શકાય। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, ત્યારે લોકોમાં સ્પષ્ટ રોષ છે। સ્થાનિક વેપારીઓને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે ચૂંટણી સમયે વચનો આપવા આવતા નેતાઓ યાદ રાખે કે હવે અમને વચન નહીં પણ નક્કર કામ જોઈએ, નહીં તો જનતા મતદાન દ્વારા જવાબ આપશે। હવે જોવાનું એ રહ્યું કે રાધનપુર નગરપાલિકા કાગળ પરના વિકાસમાંથી બહાર આવી આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે। આ આપણે ખડો પડેલો છે, એમાંથી 3-4 વર્ષથી આ ખડો પડ્યો છે, બરોબર છે, તો કોઈ બુરવા નથી આવતા। સાહેબે જોઈ ગયા, રઘુરામના છોકરાને કીધું છે તો કોઈ જોવા આવતા નથી। વારંવાર વિદ્યાર્થીઓ પડે છે ને અમે 2-3 વાર પડ્યા છીએ, બરોબર છે, છતાં પણ કોઈ નગરપાલિકાવાળા ધ્યાન નથી દેતા। તો આટલી મહેરબાની કરીને કરજો। તો વિદ્યાર્થીઓ છે ને બહુ પડે છે, આજે 3 જણા બાઇકમાં પડ્યા છે, બરોબર છે, તો આ લારીવાળાને અમને તકલીફ પડે છે, દુકાનવાળાને। તો આટલો અમારો આભાર છે, આટલો ખડો જરા પૂરી દેખ શકશો। આ સમસ્યા છે 1.5 વર્ષથી છે। રજૂઆત અમે 2 વખત 3 વખત કરી હતી, સાહેબ ખુદ જોવા આવ્યા હતા, બરોબર છે, કેટલાને બતાવ્યા તો ખાલી 2 ટ્રેક્ટર નાખીને ખડો બુર્યો નહીં, છતાંય એવો ને એવો ખડો પડી ગયો છે। છતાંય અમે એમને હવે 2 વાર 3 વાર અરજી કરી, પણ કોઈ અમારું ધ્યાન દેતા નથી। અમારે ખડો ગમે તેમ કરીને ખડો બુરાવો વિદ્યાર્થીઓ પડે છે। આ મીરા દરવાજાથી પટણી દરવાજાવાળો વિસ્તાર, બરાબર, આ લગાતાર 1.5 વર્ષથી આ સમસ્યા છે ખાડાની। પ્રશ્ન અમે લેખિતમાં અને મૌખિકમાં બધે રજૂઆત કરી। નગરપાલિકાની બહુમતીની સરકાર છે સત્તામાં, તો પણ આ કોઈ કામ કરતા નથી। અહીંયા કેટલા વિદ્યાર્થીઓ પડી ગયા, કેટલા બાપડા જાતા ગામડાવાળા લોકો પડે છે, કેટલાને નુકસાન થાય છે, રિક્ષાયું, સકડિયું, એક્સલું ભાગી જાય છે, બરાબર, તોય આ લોકો કોઈ આ ખાડા કાન કરે છે, કોઈ સાંભળતું નથી। આ થઈ જશે, લેખિતમાં રજૂઆત કરી, અરજીઓ આપી ખૂબે, બરાબર, આગળ વિડીયો આપા, બધું કરવું, એ કે થઈ જશે, કોઈ આવતું નહીં આટો મારવા, કોઈ ગટર કાઢવા આવતું નથી। ગટરે ફૂલ અત્યારે ચેકઅપ પડી છે ચારે બાજુ, એ પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે, પણ કોઈ આવતું નહીં આટો મારવા। આ દુકાનવાળા બધાય ત્રાસી ગયા છે આ સરકારથી। વેપારીઓની માંગ છે એક જ કે આ રોડ બને અને રસ્તો બને ને આ ગટરની સાફ સફાઈ થાય, આ ખાડા બુરાય।